हेलो वेलकम बैक नो वीडियो। आप सभी का स्वागत है हमारी न्यू ब्लॉग में। जय माताजी। तो अमे આવી ગયા છીએ મેળી ઉપર સવારમાં અને આપણે જો મેળી ઉપર એને નજારો જોઈશી સુપનો સૂરજ ઉગી ગયો હે ગાઈસ। આપણે વાવેતર જો બધાને ઘઉંના થાવા મીના હે ફટાફટ અને આપણે જો ગામનો નજારો જોઈ લી એક નંબર। પછી ગાઈસ હું આવી ગયો અમિતભાઈ ની ઘરે અને અમે આંબા નીચે બેઠા હે ને અમિતભાઈ જો માવો ખાતો હે કાઈ બોલી नहीं सके। ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है। હું ને અમિતભાઈ પછી નીકળી ગયા બાયણે અને બાયણે જો અમે બે બેઠા એ દુકાને ને અમિતભાઈ ને માવો લેવાનો ની માવો લેતા નથી। પછી ગાઈસ હું આવી ગયો મારા અડે અને મારા અડે બેઠો તો ને તો અહીંયા કોઈ હતું જ નહીં। અહીંયા કોઈ બપોર વચ્ચે કોઈ હોય નહીં એટલે હું એકલો બેઠો તો ને અત્યારે હું નવરી બજાર સૌ અને આપણે કામકાજ અત્યારે કઈ હાલતું છે નહીં। કામકાજ હાલે તો આપણે કામે જાય। હું સૌ ફર્નિચર નો કારીગર અને વિડીયો નો કારીગર છું એટલે આપણે બધે લડી જ લેવું છે કઈ છે ને મેકવાનું થતું જ નથી। પછી ગાઈસ હું આવી ગયો તો કેલ્વિનભાઈ ની દુકાને અને કેલ્વિનભાઈ જો અહીંયા મચ્છર મારે છે બપોર વચ્ચે ને કાંઈ એને કરન તો હે જ નહીં। उठा ले रे देवा, उठा ले रे बाबा। પછી ગાઈસ અહીંયા ઝવેર બાપુ જ આપને ગાઈડલા હોતા મળી ગયા। અને આપણે ગાઈડ નું જો ઝવેર બાપુ આપણે હે ને નાખે હે બે આંગળીએ અને આપણે જો ને ગાઈડ નું નાખી દીધું। પછી અમે હે ને ભાગ્યા હું ઝવેર બાપુ બે રિક્ષામાં। ઝવેર બાપુ કે આ તો દેવાણી ચડાતા ચડાઈ ગયો હવે ઉતરવું કે। પછી ગાઈસ હું ભાગ્યો હોઉં વાડીએ અને વાડીએ જો હું એકલો ભાગી ગયો હોઉં મારા પપ્પાની ગાડી લઈને અને આપણે જાય છીએ મારા કાકાની વાડીએ। પેલા કાકાની વાડી આડી આવે ને એટલે પેલા એની વાડીએ ચક્કર મારી। પછી ગાઈસ હું અહીંયા વાડીએ પહોંચી ગયો ને ત્યાં જો વાવેતર આલે હે ઘઉંનું એ વાવેતર કરે ને આપણે પછી જાય દિલીપભાઈ મંડાઈ પેડા પાવડો લઈને બકા જીકી બોલાવે કે પા આજ તો હે ને ઢોરિયો કરીને જ દેવું એને જો એ બટા જતી જ બોલાવે ઢોરિયામાં એને કઈ કામ હતું નહીં હવે કામ એને જો મળી ગયું દિલીપભાઈ ને બટા જતી બોલાવે। પછી ગાઈસ અહીંયા મારા કાકા મળી ગયા તા ને મારા કાકા જો તમાકાની ટીકડી બનાવે છે शाबाश बेटा। એને તમાકાની ટીકડી ચડાય છે ને તે પછી નસો ચડશે। પછી અમે જો ટીકડી બીકડી ખાઈને અમે જવાના સીપડા ગોતવા અને પછી ગાઈસ અમે રસ્તામાં આવતા હતા પોપૈયા મળ્યા તો પોપૈયા થોડી ખરી કરી લીધી। પછી कौन है ये लोग, कहाँ से आते हैं? અમે હે ને ભાગ્યા નાથી સીપડા ખાવા। પછી ગાઈસ નાથીને અમે ભાગ્યા હું મારા કાકા બે સીપડા ખાવા સીપડા બીપડા ખાઈને પછી આપણે જોવું ક્યાં પહોંચ્યા હે। પછી ગાઈસ મારા કાકા કી કે જો આપણે હે ને ઈડામાં આપણે નાખી ખાતર અને ઈડો જો એક નંબર થઈ ગયો હે મોટો મોટો અને એમાં લીંબુ એક નંબર આવી છે। જો ગાઈસ લાંબી લાંબી લીંબુ છે। મારા કાકાએ વાયરો ઈડો અને આપણે જો મારા કાકા બતાવે કે આ ઈડો ને જો લૂમ કેવડી છે મોટી બધી એટલી ખાતરના હિસાબે આપણે લૂમ થઈ ગઈ છે મોટી અને મારા કાકાને આવાના પૈસા જાજા અને આપણે જાય લીંબુ બતાવે એક એક કરીને। પછી ગાઈસ હું ભાગતો હતો ને ત્યાં વયસમાં મને એના કેળાનું ઝાડ આમ જોવા મળ્યું એટલે કેળાનું ઝાડ હું હે ને 3 વર્ષ ત્યાં જોઉં છું પણ આવડું નાવડું હે વધતું જ નથી। જો પાંદડા લંકાઈ ગયા પાણી પણ આવે પણ વધતું છે નહીં। પછી ગાઈસ આપણે જો અહીંયા સીપડું આપણે મળી ગયું છે એક અને સીપડું જો પેલા આપણે એક તોડી નાખીએ અને આપણે અહીંયા સીપડા ખાવા જેવા છે સ્પેશિયલ। પેલા એને આપણા સીપડા બીપડા તોડી લઈને પછી આપણે એને સીપડા જોઈએ કેટલા તોડ્યા છે। બીજા ખેતરમાં જો આ ઘઉંનું વાવેતર થઈ ગયું હવે ખાલી પારો જ કરવાનો છે અને અહીંયા ગાય સીપડા મેં હાથમાં લીધા ને ત્યાં હાથમાં જ પડી ગયું। પછી ગાઈસ અહીંયા આપણે હે ને સીપડા હાથમાં લઈ લીધા બધા અને આપણે જો સીપડા લઈને ભાગ્યા પાકા ને કાચા ને બધું ભેગું કરી લીધું। પછી આપણે જાય સીપડા ખાવા મહિના હે આપણે સીપડા ખાવાની બહુ મજા જ આવે ગાઈસ અને આપણે જાય ખાવા પીવાનું કઈ મળે નહીં ને તો છેલ્લે વાડીએ વૈયાવનો તો વાડીએ હે ને આપણે ખાવા પીવાનું બધું મળી જ જાય। પછી ગાઈસ હું આવી ગયો તો જાય હાર્દિકભાઈ જો તેલમાં પાપડ તળે છે હવે પાપડ તળીને પછી ખાવાના છે જાપડ। પછી ગાઈસ અહીંયા વિવેકભાઈ જો આપણે હે ને પાઉં શેકે અને પાઉં શેકતા કી કે તેરી બસ કી બાત નહીં હે તેરે બાપ કો ભેજ। પાઉં શેકવા મહિને મીંડી
પછી ગાઈસ આપણે જાય હે ને બર્થડે નું શંખાર કરવા માં આપણે જાય હિતેશભાઈ ને એનો બુલેટિયો એના ભેગો છે અને આપણે જાય બધા ભાઈઓ આવી ગયા નાના છોકરા ને બધા આવી ગયા હે આપણે જો અહીંયા બર્થડે નું હે ને ફૂલ શંખાર ચાલુ થઈ ગયો હે કમ્પ્લીટ અને આપણે જાય ફૂલ હે ને કરવા જ મહિના તૈયારી અને આપણે હે ને અહીંયા તૈયારી કરવાની બુલેટિયો જો હિતેશભાઈ કઈ કહે અને આપણે એનું કઈ સાંભળવા નથી હિતેશભાઈ જો અહીંયા ફૂગો ફૂલાવે હે એ ફૂગો ફૂલાવે ને લગભગ લાગતું નથી ને કીધે ફૂગો ફૂલા હે પણ બ્લેક કલર નો જ લીધો ને ફૂગો ને બ્લેક તો બહુ ગમતું લાગે ને આપણે જો ફૂગો ફૂલાવી લીધો પછી ગાઈસ લાલભાઈ ભાગ્યા હે ફૂગો રાખવાને આપણે જો મેહુલભાઈ અહીંયા હે ને તારો જો ફૂલાવે ને આપણે જા આ જવર બાપુ હું અહીંયા કરે છે પછી ગાઈસ આપણે હિતેશભાઈ કે તારો લ્યો હે ને આપણે જો અહીંયા વચમાં લગાડવાનું થાય છે જે વચમાં લગાડવો હે એટલે એ પ્લાન દે કાંઈ લગાડવાનો આપણે ફૂગો એક જો આપણે ઉપર રાખવાનો અને આપણે જાય માણસો બધા એને કામ કરવા માંડ્યા હે અને પછી આપણે જાય સજાવટ થઈ ગઈ એક નંબર ને તારો લ્યો જો વચમાં મારી દીધો હિતેશભાઈની વાત ન માની અને આપણે જાય બર્થડે બોય નું જો આપણે નીવનો બર્થડે છે આપણે નાની છોકરીનો અને આપણે એનું જો બર્થડે ઉજવી છે અહીંયા એક નંબર કાંઈ ફૂલ મોજ જ છે એટલે આપણે કેક બેક બધું આવી ગયું અને આપણે જાય બર્થડેનો આપણે રવિભાઈ જો આવી ગયા છે અને રવિભાઈ સીધી કેક કાપવાની ચાલુ કરવાની તૈયારી કરી પેલા છોકરાઓને સમજાવી દે ચોકલેટમાં છોકરા જો લઈને વયા ગયા ને આપણે પછી રવિભાઈ જો કેક કાપવા આવી ગયા હે અને રવિભાઈ જો પેલા અડારિયું લઈને પેલા બધાને કેક દે ને પછી કેક બેક ખવડાવીને પછી આપણે બધા ખાવાના હે અને પેલા હે છોકરાઓને પેલા કેક દઈ દે એટલે સમજી જાય એટલે એને છોકરા એને વયા જાય અને રવિભાઈએ પછી જાય કેક કાપવાનું ચાલુ કરી દીધું ને એને જો દેવાનું પણ ચાલુ કરી દીધું છોકરાઓએ કે પેલા છોકરા કે બધાને કેક દઈ ગયો ને પછી આપણે હે ને તમને બધા નાખવા દઈ જ દેવું કેક ખાવા અને પછી જો એ બધા દેવા મહિના પછી જાય રવિભાઈ સીધું એને આખું ઉપાડી દીધું કેકનું જે વહીતું નહીં છોકરા પછી લબડતા રહી ગયા